પછી કીર્તિભાઈ આવું નવું એક થયો મારે ઘૂઘુને એ અંદર ગયો બેસો દીકરી બેઠી હતી તે ઘૂઘુ ગયો નમસ્તે દીકરી બહુ ડાય ગામડું ગામ ખાનદાન બાપની દીકરી નમસ્તે બેચો 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 ની હું આમાં હે ખીજાઈ ગયો ઘડી પણ ડાય હતી દીકરી બહુ ડાય હું તમને ઘડીક દાંત કાઢો વાંધો નહીં ને કાંઈ હા મારી પાસે બહુ પછી ઘડલ ફળન મને કાંઈ આવડે નહીં બધું દાંત કઢાવતા આવડે મને મારા આમ ભગવાન કૃષ્ણએ કીધું કાનુડાએ માયા જા બધાને દાંત કઢાવશે આમ બેઠેલા આમ પાછું બાપુ પહેલી વાર જેમ બે છોકરી છોકરો બેઠા ને ત્રાહી નજરે જોજો જોવા જેવું હોય આપણને એમ થાય ભગવાન રામે આની પહેલી મર્યાદા શીખ્યા લાગે એવા મર્યાદામાં બેઠા એમ હામે તે હામે આમ બેઠા બે આ ઘણા સમય આ કરું છું જો બોલે નમસ્તે નમસ્તે તમારી એજ કેટલી થઈ છે છોકરો કેવો ઓલી દીકરી ગામડે એજ એટલે શું કહેવાય ઉંમર ઉંમર હે તમારી ઉંમર કેટલી ઈ માર બાન પૂછજો ની મન તો ખબર હોય ચરચ ચારી તમે તમારું સ્ટડી એ નવું ક્યાંથી આવ્યું અભ્યાસ અભ્યાસ તમે કેટલું ભણ્યા એ મન બાન પૂછ્યું ને આપણે તો 5 ને કાગળ હજી જતા હોઈએ એ મન બાન પૂછ્યું કે બધું બાને પૂછો ને એમ તે ઘરમાં મોટા તો એ છે તે આપણે એને કહીને બીજું કોણ કેવું તમારી બાનું કહેવાય આ જે કાલા કાઢું છું ને તમને દાંત કઢાવવા કરવા 55 થયા પણ અમને હરખ છે ઘડીક તમને કારણ કે એવા પવિત્ર વક્તા પણ મળ્યા છે દિવસે ભાગવતમાં તમે આનંદ કરતા હશો આટલી ભજનો પણ એવા સંભળાણા ગીતો પણ એવા સંભળાણા અને એ કરતાંય તમને હાવ સાચું કહું કે આ ભૂમિમાં કાંઈ ન કરો આની માટીને અડીને બેઠા રહ્યો ને તોય લાલ બાપુ આ જગતનું કલ્યાણ કરી નાખશે આ મહાપુરુષ એવા જે મળ્યા છે સાહેબ એ નોખી વાત છે એટલે હું તમને પછી ઓલો બેઠો પછી કીર્તિભાઈ ધીરે દિન પૂછ્યું દીકરીને હા પાછા તાજા સુધરે હોય ને ચકલીને ચો બહુ બોલે લચોય ફાવે છે રચોય હવે દીકરીઓને પૂછાય રસોઈ ફાવે છોકરાને પૂછાય ગાળ્યો આવડે દીકરી કે લે રસોઈ તો આવડે ને તવળો કે ચૂચું ફાવે છે દાળ ભાત રોટલી શાક રોટલા લાપસી આમ તો રોટલાનું લાપસીનું કહી દે ને પછી માણાના પેટના હોય તો આગળ ન પૂછાય દરેક રસોઈ તમે ચોપડીમાં વાંચીને શીખી શકો ટીવીમાં જોઈને શીખી શકો પણ એક રોટલો ને બીજી લાપસી એ છે કે તો જેની જનેતાને આવડતું હોય એની જ દીકરીને આવડે સાહેબ આ સંસ્કાર છે માતાજીની લાપસી આવડતી હોય એટલે હમણાં અમિતાભનો બર્થડે હતો અમિતાભ બચ્ચનનો સાહેબ એમના ઘરના જયાબેન કોણ બનેગા કરોડપતિના શોમાં જ ઓચિતા આ બધું કઈ લોકોએ ગોઠવેલું અને એ બેન અવડા મોટા ભલે હિરોઈન રહ્યા અત્યારે સાંસદ છે પણ બાપુ ઘરેથી લાપસી કરીને આવી હતી અને એ સમસી ભરીને તો હું જોયું મેં ટીવીમાં કોરી દો આપણે છૂટી જ લાપસી હતી લોંદો નહીં લાપસી તો આવડે લોંદો જ થાય. અરે અમારે તો રોજ બહાર બાપુ જમવાનું
તમે એક જગ્યાએ જમવા ગયા એટલે બેઠા બધું પીરસતા હતા એમાં થાળીમાં લબ લબ પીડ્યું. અમે આમ ઉતાવળમાં આમ હાથ નાખ્યા ત્યાં લાળું થયા. થાળી હારે આવે એટલે એક છે થાળી પકડી અને કાંઠે આંગળા ઘસ્યા, ત્યાં છૂટું પાડ્યું. પછી તો રોટલો ને બીજું હતું, અમે ખાતા હતા. પછી અંદરો અંદર પૂછ્યું કે આ છે હું? પાછા આવ્યા પીરસવા. એ બોલ્યા ત્યારે કહું લાપસી આપું ભાઈ, લાપસી આપું, લાપસી આ તમારા ભાઈ પરમાર, તું નહીં, જીતુભાઈ, આમ બે જીતું જ છે. જીતુભાઈ કીધું કે મને ગયો. અરે મેં કોણી મારી જેટલા આ ન ખવાય. મને કે ખાવા ક્યાં, હું બેઠો બેઠો હાંઠિયો કરું. આ તો ડોકમાં ઘટતું થયું એટલે કોક થોડુંક ગયો આમાં. આના મને કે ભાઈ હાંઠિયા કરાય, આને ખવાય નહીં. એટલે રચોઈ ફાવે છે, ખા. લાપસી ફાવે છે, રોટલો આવડે છે. હવે એટલું કહી દે પછી આગળ ન વધે, પણ આ દોઢ ડાયો આગળ વધ્યો. બાજરાના લોટનું શું થાય? દીકરીએ કીધું બાજરાના લોટનો રોટલો થાય, સરમિયા થાય, પાપડે થાય. ગુડ. ઘઉંના લોટનું શું થાય? એ કે સાંભળો, અમે ગામડાના માણા, બાપુ કેવી કોઠાહૂજ હતી આપણી માવું પાસે. કેવલ ઘઉંનો લોટ હોય ને મહેમાન આવી ગયા હોય, ભલે ઘરમાં બકાલું ન હોય તો એની એની સેવ થઈ જાય, એની એની લાપસી થઈ જાય, કાં એનો શીરો થઈ જાય, એની રોટલી થઈ જાય, એની એની વડી સેવનું કરીને શાક થઈ જાય. આ કુશળતા હતી. એટલે એને કીધું એનું ઘણું થાય, લાપસી થાય, શીરો થાય, રોટલી થાય. ચરચ. મકાઈનું શું થાય? કે એના રોટલા થાય, ઢોકળા થાય. ચરચ. દીકરીને વિચાર આવ્યો કે આને લગ્ન કરવા કે હોટલ કરવી સાથે. દીકરીનો મગજ ધીરે ધીરે, ખાનદાન બાપની દીકરી કઈ બોલે નહીં, ઓલો લપ મૂકે નહીં. પાછો બોલ્યો ચણાના લોટનું શું થાય? ઓલી કે તારા બાપનો દાડો થાય. નહીં, એ નહોતી બોલી, એ તો હું બોલ્યો અત્યારે. એ દીકરી તો ખાનદાન બાપની દીકરી નહોતી, એ તો મારે અત્યારે બોલે. એ ચણાના લોટનું જેટલું થતું હતું એ બધું કર્યું. ન્યાલી જો પાછો ફરી જાય તો વાંધો નહોતો. હવે આગળ બોલ્યો કે માની લ્યો કે આપણા ઘરે ગેસ્ટ યાને કે મહેમાન આવે તો તમે શું કરો? એટલે દીકરીએ કીધું કે ચાનો ટાઈમ હોય તો ચા પાવ, જમવાનો સમય હોય તો જમાડો. જમવાનો જ સમય છે, તમે શું કરો? તો જમાડું, જમ્યા વગર ન જવા દો. માની લ્યો કે આપણા ઘરમાં લોટ ન હોય તો તમે શું કરો? કે હું ગાય દળી નાખું. આપણા ઘરમાં અનાજ ન હોય તો તમે શું કરો? તમને મહેમાનને ખબર ન પડે એમ પાડોશી પાસેથી ઉછીના લઈ લો. પાડોશી સાથે સારો સંબંધ હોય તમે શું કરો? કે તમને મહેમાનને ખબર ન પડે એમ કરિયાણાની દુકાનેથી, વેપારીની દુકાનેથી લઈ આવું. આપણા જ ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો? કે મારું ઘરેણું વેચી નાખું પણ હું ખાનદાન બાપની દીકરી, મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. તમારા ઘરમાં, તમારા ડોકમાં એક પણ ઘરેણું ન હોય તમે શું કરો? મારા ઠામડા વેચી દઉં પણ મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. તમારા ઘરમાં ઠીકરાના વાંચણ સિવાય બીજું કંઈ ન હોય તો શું કરો? પછી દીકરીને મગી ગયો, નીકળે લુખાબાઈ, લુખેશ નીકળ બાય. શું કરો? તારા બાપના સાઈજા લો. તારા ઘરમાં લોટ ન હોય, પાડોયાર હારા સંબંધ ન હોય, તારા ઘરમાં એક રૂપિયો ન હોય, મારી ઉપર એક ઘરેણું ન હોય, ઘરમાં ઠીકરાના વાસણ ન હોય, તારે હું ઘરમાં આવીને મોરલી વગાડી મારે એરું નસાવવા? બહાર આવીને કાઠલે પકડીને બે નાખી દેલા. બાપાને કીધું કે ડાયો ડેટા વગેરે ન લાવતા. શું કરો? સંસ્કારને આવતા પેઢીયું લાગે છે, સંસ્કારને જાતા પેઢીયું લાગે છે. આપણે નાટકમાં પાત્ર લીધું હોય કોઈ સ્ત્રી પાત્ર, પછી પડ ઉપર આવીને એમ કે હે મને શરમ લાગે, તો ઘીરે રહેવાય. આ તો માન મૂકીને આવો મેદાનમાં. એમ જે વ્યક્તિએ વર્ષોથી, આજકાલથી નહીં વર્ષોથી પોતાનું પાત્ર ભજવતા આવે છે એવા અમારા જગદીશભાઈ મહેતા, તેમજ સરસ મજાનું જે આ કાર્યક્રમનું સંચાલન કરે છે. અને વાસુદેવ બાપુ, મને હું નક્કી કહી શકું
કે જેવી રીતે ભગુડામાં કાર્યક્રમ હોય, તલગાજડા કાર્યક્રમ હોય ને જેમ અમને હરખ હોય, સમગ્ર કલાકારોને હરખ હોય, એમ ગધેથરમાં કંઈક કાર્યક્રમ હોય ને ત્યારે અમને સમગ્ર કલા જગતને હરખ હોય. પણ એમાં મોખરે કોઈને વધારે હરખ હોય તો હું કહી શકું કે અમારા દેવરાજભાઈ, એમને એકવાર તાળીના ગળાથી વધાવો. દેવરાજભાઈ સરસ મજાનું તે સંચાલન કરી રહ્યા છે. અમારે રાજદાન ગઢવીએ ગણપતિ વંદના કરી, બ્રિજાદાનભાઈ સરસ મજાનું સાહિત્ય કરીને ગયા, બેનબાએ ભગવતી બેને બહુ સરસ સંતવાણી ભજનો આપણને સંભળાવ્યા. અને પછી અમે બે ક્યારના સાપ કાંટો કરતા હતા. મારો આગ્રહ એવો હતો પેલા કીર્તિભાઈ બેસે, એનો આગ્રહ એવો હતો તમે પેલા બેસો. પછી ઘડી ધ્યાનમાં બેસી ગયું, કોક કાંઈક બોલે અને ગરધણીએ જ કીધું. પછી મેં કીર્તિભાઈને કીધું કે હવે, અને ખરેખર હું તમને કહું જરાય સારું નથી લગાડતો, પણ જ્યારે આવા કલાકારો હોય ને એને ભરપૂર સાંભળી લઉં ત્યારે મને મારા વારા કરતા વિશેષ વારો આવી જાય છે. કારણ કે તમે આમ મોજ કરીને ભરાઈ જાઓ. એમ મરી ગયા ધક્કા ખાઈ ખાઈને આમ બેહવા મળતું હતું ઓડિયોસમાં. તો ભાગ સમજો ને કે એની ભેગું ગાવા મળે છે, એની ભેગું બેહવા મળે છે, એને ભરપૂર લૂંટી લ્યો. અને જે વ્યક્તિ જે સમયે વર્તમાનમાં રહી અને જે મોજ કરી લે ને, અને એમ જ કીર્તિભાઈએ એને પણ કંઈક ઈશ્વરે એવી રીતે પસંદ કરીને મોકલ્યો છે. જગદીશભાઈ ઓડિયોસ એવું હોય જામેલું હોય, પણ જ્યારે કીર્તિભાઈ ગાતા હોય ને ત્યારે એક 4 જણાની રવાઈ આવે. 2 જણા તો રવાઈ ફેરતો, એક 4 ની આવે, મોટું ફૂલ આવે, ગોળી પણ મોટી, અને ડબલ ડેર માથે મૂક્યા હોય, અને 4 જણા હામાં પગ ઠેરાવી અને જેમ કહેવાય ગમકારા લેતા હોય. અને એ ગાંડી ગીરને જેવી રીતે હાવજ ગામ કહેવાય ઘૂઘવે અને જેમ ગાંજે એમ હવારમાં સાજથી ગીર ગાંધતી હોય. અને જેમ ગોળીની અંદર જેવી રીતે એમ કહેવાય કે માખણની જે હાલત થાય, ઘમઘમાટો બોલે, એવી રીતે ઓડિયોસની હાલત કોઈ કરતો હોય કીર્તિદાન ગઢવી કરે છે. સાહેબ આમ રવાય ફરતો એમ ઘમકારા બોલતા હોય. આવું મને ઘણું આવડે પણ બહુ બોલું. એટલે હવે હું તમારી સામે ઘડીક આવ્યો છું અને હું ખરેખર તમને અહીંયા આનંદ જ કરાવવા આવ્યો છું. મારો કોઈ એવો ઈરાદો નથી કે હું કાંઈ ભક્તિની માંડું, કારણ કે મારામાં જ નથી, મારે તમને હું આપવું. બસ હું હસાવા આવ્યો છું ને એમાંય આપણો ડાયરો દાંત કાઢે એટલે મને એમ થાય કે ઓહો કેવું પરિવર્તન. હે આપણો ડાયરો નકર આપણે આમ જ કોણ જઈ અને બધા દાંત કાઢે કેવું બધા આવે, એમાં આપણે બધા આવી ગયા. પણ મને અતિ આનંદ એ માટે કહું તમને, જરાય સારું નથી લગાડતો. કોઈ ઝાલાવાડ માંથી આવ્યા, કોઈ અલગ અલગ જેટલા વિસ્તાર છે. હું ક્યાંથી આવ્યો? હું ક્યાં વિસ્તારથી આવ્યો? શું બોર્ડ? એ તો મારું ગામ છે. વિસ્તાર કયો? હે? ઇટ ઇઝ રોંગ. ગોહિલવાડે આ વિસ્તારમાં નજર નાખી અને અહીંથી એક પરિવાર ન્યા આવે અને તળાજાની ગાદીએ બેસે અને ત્યારથી તળાજા વિસ્તાર ઈ વાળા ઉપરલી વાળાક કહેવાય. વાળાક માંથી હું આવ્યો છું. વાસુદેવ બાપુ બરાબર, આતાભાઈ બાપુ આ વિસ્તારમાં લઈ આપણો પણ અને બકરુદ્દીનને હટાવી અને વાળાઓનું સામ્રાજ્ય સ્થાપે. અને ત્યારથી અમારો વિસ્તાર જે તળાજા તાલુકો, ગોહિલવાડ તો ખરું જ, 1800 પાદર ગોહિલવાડ ખરા, પણ અમે ત્યારથી તમે ભલા વાળા ભાઈઓ બધા રહ્યો, પણ વાળા કહેવાય અમારું ન્યા. એટલે હું ખરેખર એ વાળાકનો અમારો એટલે ઓલી કરી દઉં તો ઊંડ કહેવાય, પડખે જાવ એટલે આ નાના નાના આપણે ઓળખાણ હોય એટલે અમારું વાળાક કહેવાય.
અને જ્યાંથી વાળા ભાઈઓ આવ્યા છે ત્યાં જ પાછા આવા ભક્ત જન્મે અને ત્રણ જ ની જ માંગણી ભગવાન પાસે કરી છે મા પાસે કે હે મા જનની જણ તો ભગત જણ. મેચિંગ થઈ ગયું યાર. મને કારો ના કહેતા હતા સાફો બાંધવો, મને તે કે તમે બાંધો. મેં કીધું મેં એકવાર બાંધ્યો ને, એમાં છેલ્લી વાર જયરાજના લગ્નમાં બાંધ્યો. સાફો મારા કેટલાનો જોઈ મને ખબર છે. કીર્તિભાઈ ને એકવાર તાળીઓથી વધાવો સાહેબ. અહીંયા તો આપણે ગોર કરવાનું હતું નહીં, પણ કીર્તિદાનભાઈ પૂજ્ય બાપુના ભાઈ એ અહીંયા આવી રીતે મોજમાં રમી લે. આવતા આનાથી મોટી ગોર હોય જ ન શકે સાહેબ. આ ઉંમરે મેં પછી હાથ જોડ્યા, બસ. અને છેલ્લે કીર્તિભાઈ એવું થાય, હું મેં એકવાર પૂજ્ય બાપુને કીધું કે કીર્તિભાઈ બધા ગાતા હોય ને તો આમ આપણે રૂપિયા ઉડાડી ઉડાડીને થાકી જઈએ, આકલા મારી મારીને થાકી જાય. પછી એમ થાય ગલોટિયા ખાવા પડીએ એની પાસે. તમને દાદ દેવી કેમ અમારે યાર? પણ મારે વાત એ કરવી છે કે કવિઓ એ માને આ બધી જવાબદારી માતાઓની છે. એટલે માતાઓને કવિઓએ કીધું કે હે માં, હે જનની, જનની જણ તો ભગત જણ, કાં દાતાર કાં સૂર. ત્રણ દો. આ મને એટલે લાગે છે કે આ વિદ્યુત બોર્ડે આ 3 તાર એટલે જ કાઢ્યા હશે. 3 તારમાં જ હાલે, એકમાં ડયો ઉડ્યો 2 ડીપ. કા ભક્ત પ્રથમ માંગણી કરી ભક્તની. જનની જણ તો ભક્ત જણ, કાં દાતાર અને કાં સૂર. એવો ભક્ત આપ. અને ભક્તને જ્યારે જરૂર પડે અને ત્યારે પોતાના પટારા ખાલી કરી અને દાતાઓ આવી જાય અને ભક્તને દાતારને કોઈ વગર વાકે હેરાન કરે અને ત્યારે શમશેર લઈ અને એનું રક્ષણ કરવા વયા આવે. આવો સુરવીરને જન્મ દેજે. આ ગાંઠનું ખાઈને ગામને આખે થાય એવી પ્રજાન નહીં. તમે પછી ત્યાં નો આવ્યા, પછી અમે અહીંયા વી આવ્યા મદો. પણ મને કહેવા ગયો કે નંદકુંવર બાએ કેવા પુણ્ય કર્યા હશે, કેવું એને અનુષ્ઠાન કર્યા હશે કે એના કોઠામાલી આવા અગ્નિના ગોળા જેવો દીકરો જન્મે. લાલ બાપુ. અને પહેલા જે કથાનું આખું જગદીશભાઈ મુહૂર્ત હતું અને એમાં અમારે એક તારીખ ખાલી નહોતી. ભાઈ મને કેટલા ફોન કર્યા, બાપુ હારે વાત કરી. બાપુ કે એખાદી તારીખ જો ને એમાં. હવે આવા મહાપુરુષને એમ કહું ખાલી નથી સાહેબ. મને આહુડ આવી ગયા હતા. પણ મને એવું લાગે છે માં ગાયત્રી અમારી પ્રાર્થના સાંભળી છે અને એટલી તારીખ આમ પાછી ગઈ. અને પાછી એટલી તારીખોમાં કેવલ 15 તારીખ જ કીર્તિભાઈને ખાલી. અને અહીંયા બાપુએ પૂછ્યું મને કે આમાં કઈ તારીખ? બાપુ 15 ફાઈનલ. કીર્તિભાઈ ફોન કર્યો તો 15 ખાલી. આ જો આ કેવી રીતે ટેલિપથી થઈ જાય બધું. એટલે મૂળ વાત હરખ અમને અહીંયા હવે બોલીએ કે ન બોલીએ પણ અમને આનંદ એ છે કે અહીંયા આવી ગયા બાપુની તપસ્થલીમાં. કારણ કે 94-95 માં હું અહીંયા આવતો. આજે એને યાદ કરી લો. અમારા ભૂપેન્દ્રસિંહજી વાળા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ તળાજા, અત્યારે છે નહીં. છેલ્લે તેણે બાપુ દીક્ષા લઈ લીધી. એ માણસ છેલ્લે પૂજ્ય નારાયણ સ્વામીનો પ્રોગ્રામ કર્યો એને ભૂપેન્દ્રભાઈ. તેથી નારાયણ બાપુ હરખું ગાય નો કે તબિયતના હિસાબે ગોપનાથ ઉતારો રાખેલો. અને પાછા હું ભૂપેન્દ્રભાઈ પાસે ગયા. બાપુ કે માયા ગવાણું નહીં યાદ મારતા. અને યોગેશપુરી બાપુએ વધારે ગાયન. એ કે હવે મહિનાની અંદર તમને જ્યારે ફ્રી હોવ ત્યારે કહો. અને પાછા પૂજ્ય નારાયણ બાપુ ફરીવાર પાછા આવ્યા અને કાગબાઈ માની ધારે આમણા ભારતી બેઠકમાં ભજન કર્યા. આવો એક ભજનનો જીવ અમારા ભૂપેન્દ્રભાઈ એની સાથે આવતો. એટલે કવિએ ઠપકો આપ્યો છે કે એમાં. અને હકીકત કહું સાહેબ, જે વર્ણની શાસ્ત્રોમાં જે જ્ઞાતિઓની કવિઓના મોઢે વખાણ થાય ને એના સંતાનોએ હાલમાં ધ્યાન રાખવું પડે કે આપણી પેઢીઓના વખાણ થાય. આપણી હાલ કેવી હોવી જોઈએ, આપણી ગાડીની ગતિ કેવી હોવી જોઈએ, આપણું પાર્કિંગ ક્યાં હોવું જોઈએ, આપણો વિવેક હજી સુધી જળવાનો છે. એ જવાબદારી આવતી જાય છે. કારણ કે થેલમાં જ થાય.
આવો મહાપુરુષ ક્યાં જન્મે મને કહો તમે? બાકી તો જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અહીંયા કીધું ને અધિકારીઓ બેઠા બધા, પણ અધિકારી કોઈ હોય ફોલદાર અને ભલે સારા પુણ્યશાળ હોય માણા, પણ ભજન કરતા હોય એ ઘરે માણા કરી લેવાય. પણ એ યુનિફોર્મ આવી ગયો હોય, વર્ધી આવી ગયો હોય, કડે રિવોલ્વર આવી ગયો હોય, અહીંયા સાંદીડા કે જોટો આવી ગયો હોય, અને પછી માળા લઈને નીકળે તો શ્રી રામચંદ્ર કૃપા, ભૂંડું લાગે. એના હાથમાં દંડ સારો લાગે. પોલીસ સ્ટેશન જાય ગાડીમાં લે, આમ નીચે ઉતરે એટલે એ કરે ઓલા ફડાક દઈને સેલ્યુટ મારે, અને સાહેબ એમ કે ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના. એમ કરીને ઓફિસમાં બેસે ને પછી બોલાવે કે નાઇટમાં આજે કોણ કોણ હતા? જી સર અમે. રાતે કેટલાને પકડ્યા છે? 5 જણાને. ક્યાં રાખ્યા છે? તો કે લોકોમાં. ના ના ના, 5 પરમેશ્વર કહેવાય. દરેક આત્મા પરમાત્મા છે, એને લોકમાં ન રખાય, એને બહાર કાઢો. ચાલો પેલા 5 સ્નાન કરાવો, બિચારા નાયા નહીં હોય. 5 સ્નાન કરી લે, પછી 5 આસન આપે, પછી સાહેબ હામાં બેસે હામાં આસનમાં, અને 5 બેસાડે. ચાલો પેલા 5 જણા બેસી જાઓ, 3 વાર હાથમાં પાણી લો. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હવે આંખે પાણી અડાડી અને પછી અંતર્મુખ થઈને બોલો, તમે ગુનો કર્યો છે? ઓલા એમ માને? એ તો પગના તળિયા મળ્યા ફાટવા દે. રવાજો કહું છું, કહી દઉં છું. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અમારે એક ડોક્ટર સાહેબ છે તે ગરમ, કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા. મારા જે આવે ને તરત હું આવ્યો એ કે સાહેબ બસમાં બેહું ને શક્કર સડે. હું કામ બસમાં બેહો છો? નહીં બેહવાનું બસમાં, લાઈવ 150 નીકળ. બીજું આવે તને શું થાય? કે સાહેબ ઘઉં વાળું ખાવું પેટમાં દુખે. હું કામ ઘઉં 150? હા, આવા નવા ધોઈડા આવે, ખબ ખબ. નહીં ઘઉં ખાવાના, મકાઈ ખાવ, ચણા ખાવ. લાઈવ 150 નીકળ. એક જણો રોજ જોવે, એ આપણું કોક જણ છે, રોજ આ ચિત્ર જોવે ને. એમાં ઘરની વાડીએ પાણી વાળતા હતા ને એમાં મગજમાં ડોક્ટર સીડ્યા. ભાગ્યાને કીધું પાવડો લેતા. પાવડા કીધું લો બાપુ, આમલે પાવડો છૂટો કરી અને હાથો લાય. અને બાવળનો બઠ્ઠો, ધર્મેન્દ્ર છે, બાવળનો બઠ્ઠો ખંભે લીધો ને સવારમાં હોસ્પિટલ બોણીનું કરાવ. સીધું ડોક્ટર પૂછ્યું, હું આવ્યો? કે સાહેબ 3 શરદી થાય, એમ થાય કોક ને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા જોવે. લાઈવ 150 કે આવી ગયો 300, 4 નાખ્યા ડોક્ટર નો. અને ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ભાનમાં આવ્યા. આંખ ખોલી તો ઉપર પંખો ફરતો હતો, ઉષા ફેન. જગદીશભાઈ બેઠા, ગામ ગોકીરો છે. ઓલાનો પંખો આમાં ફરતો હતો. એમાં સરકારી હોસ્પિટલ, એમાં દાનમાં આપેલો કોકેવ. પેઢીએ પેઢી એક પાંખડામાં નામ લખ્યું. હાથ છે ના પંખામાં 3 પેઢીના નામ લખ્યા. ભૂરા ભગા, ભગા મેપા, મેપા લાખા. જેવી સાપ પડે ને તે ઝટકે ઝટકે લે. ભૂરા ભગા મેપા લાખા. નામ મેલ, ફેન ફિમેલ, ઉષા. ડોક્ટર આમ આંખ ખોલી પંખો ફરતો. હા સાહેબ. ત્યારે સાહેબ એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા, પણ પાવડાના હાથા વાળા નો હારા. જે વસ્તુ જયારે સારી, બાળક જન્મે તો ત્યારે રડે તો જ સાહેબ સારું લાગે. બાળક રડવું જોઈએ.
આમાં ડોક્ટરો છે બધાને ખબર કે બાળકનો જન્મ થાય તો આમ પકડીને પાણી નાખે, થાપા મારે, કફ હોય કાઢી નાખે, રોવરાવે. હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ ને કે તે રેડિયું નહીં, નકર હસવું હોય સારું જ છે, હાસ્ય સારું જ છે. જન્મ થાય તો હસ્યું હોય તો નકર હાસ્ય સારું છે ને બાળક. ડોક્ટરો દિવાલ કૂદીને વયો જાય કે આ કોણ આવ્યું ભૂતના પેટનું હાવ. રડે તો જ સારું લાગે. હવે આ બાળકનો જન્મ થયો તો આ બાળક ન રડ્યું ન હસ્યું, સીધું બોલ્યું. બાળક હજી ડોક્ટર આમ થબાવતો હતો, તા તો આટી મારીને ડોક્ટરના હાથ ઉપર બેસી જાય. અને ડોક્ટર સામું જોઈને કીધું ઝૂકે કે નહીં ચાલા. તા તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો, આમ આમ હાથ થઈ ગયો. પણ એ તેમ કૂદીને સીધો ગાડલામાં જ આમ ઓલું બિલાડીને ઘા કરો ને કેમ સીધી જ પડે એમ આ એ ગાડલામાં જ પીડ્યો સીધો. આમ નર્સ તેડવા ગઈ ને તા તો બેઠો બેઠો કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ કે ઓહો. આ જન્મતા વેદ બોલે નહીં તો બોલ્યો તો ભલે બોલ્યો, પણ આ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? અને સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતા તે દીની માએ 45 વાર પુષ્પા જોયું હતું. સાહેબ આને સંભળાય અરે હોય. ત્રીજી વાત એ કહું કે આ બધા આજે તેજ ઉપર એવા કલાકારો બેઠા છે વાસુદેવ બાબુ, એક એક કલાકાર એક એક રાત માટે ભારી પડે છે. અને એમાં ગૌરવ સાથે કહું કે ગુજરાતી સ્ટેજને જેણે એક લિફ્ટ આપી છો, એવી ઊંચાઈ આપી આ માણસ. અમે વાતો કરતા બધા કે પરદેશમાં અમે ગયા, ત્યાં પ્રોગ્રામ કર્યા, આવો આનંદ આવ્યો. પણ જગદીશભાઈ, વિશ્વમાં જે ડાયરાને ગાંજતો કોઈ કર્યો હોય ને તે હું જશ કીર્તિદાન ગઢવીને આપીશ. ભલામણ હે હમણાં કીધું ને આ ઓલું ફિલ્મ લાલો ફિલ્મ મારા 55 વર્ષ છે. હવે તમે બધા ઘરના જ બેઠા છો, મારે તમારે પછી આ જાતિ જિંદગી હવે હું ખોટું આમ રાખવું. હાવ હવે તમે સાંભળો. વધાવો જગદીશભાઈને તાળીઓ છે. વધાવો જગદીશભાઈ, અમારા 90માં લગ્ન થયા. 90માં મારા 90માં લગ્ન થયા. એમ થાય કહું ન કહું. હમણાં મને હું બહાર હતો પ્રોગ્રામમાં અને પહેલી વાર એટલા વર્ષમાં કીર્તિભાઈ તમારા ફૂઈએ મને ફોન કર્યો. દીકરીને બધા આવેલા હતા, સોનું બધા આ દિવાળી ઉપર. મને કે વાત કહું કયો ને આપણા ઘરના એમ કે વાત કહું એટલે આપણને કેવું આમ થોડું સારું લાગે ને. હું તો એ કહું આ તો આપણો બધો મર્યાદાવાળો ડાયરો છે. બાકી ખરેખર કહું ભાઈ, આ દાંપત્ય જીવન અત્યારે ભાંગી ગયા છે. હા, સંબંધ નો હજી સંબંધ થયો હોય ને લગ્ન ન થયા હોય એ પેલા જે બે વાતો કરતા હોય ફોનમાં, એ કોક દે આડા કાને હા પડજો આમ હાલો આ ઘૂ બોલો. આ મારો દીકરો વાઈડ આડો વયો ગયો ને, ઘૂ બોલો. આજે આ પાઘડીઓ વાળા બેઠા ને એને ઈર્ષા થાય આવી વાતો કરી, કારણ કે એના ભાગમાં તો આવ્યું જ નહોતું. નહોતું જોવા જવાનું છું. વડીલોએ જે સંબંધ કર્યા એ ફાઇનલી તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ બોલો રાણી બાદશાહ જે હોય.
અત્યારે આમ અમુક અમુક વડીલો હોય ને કોકના લગ્ન જોવે ને ત્યાં બેઠા બેઠા હું કે બધો ફેશન વાળો થઈ ગયો, ઈર્ષા કરે. કારણ કે એને તો આવું ભાગમાં આવ્યું જ નહીં. કારણ કે અત્યારે કેવા લગ્ન થાય, રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું જગદીશભાઈ ભાડે મળે. હે કેવા ડેકોરેશન, ખાલી માથેલી રાત જાય ત્યાં તો એવો ગઢ ઊભો થઈ જાય. હે અને પીરહવા વાળા ક્યાંથી આવે એ ખબર નથી આપણે. ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડા હે, ગોટો વળી જાય પીરહીને વહી જાય. આમ તું જોઈ છે આ બધું. એટલે વડીલો બધા. પણ વાસુદેવ બાપુ એક કહું કે સમાજમાં જેથી જોવાનો રિવાજ નહોતો અને વડીલો જે સંબંધ કરતા હતા એનો 18 વર્ષમાં એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. વાહ 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 વાહ. એ તો 50 વર્ષ પહેલાથી પ્રોગ્રામ હતો જ નહીં. બ્યુટી પાર્લર જ્યારથી આવ્યું ત્યારથી જોવાનું ચાલુ થયું છે. વાસુદેવભાઈ અમારા ભાવનગર જિલ્લા ગોહિલવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ છે પોતે. અને એણે ભાવનગર જિલ્લામાં એવો કાર્યક્રમ રાખ્યો કે 50 વર્ષ જેના દાંપત્ય જીવનના પૂરા થયા હોય એ દંપતીનું સન્માન કરવું છે. એટલે બહુ સારી વાત. પેલાના લગ્ન તો લગ્ન હતા મારા. મેં બળદગાડામાં બેસીને જાણ કરી છે બાબુ. કે અમારા કે ને એકવાર તાળ્યું થયું તો કે એવા માણસ છો. કે ગોહિલ અમારું ભાવનગર વર્તેજ, એ કોંગ્રેસમાંથી વિધાનસભા લડ્યા હતા, બરોબર. અને એ માણસે ને હિસાબે એ હટ્યા તો જીતુ આ હાર્યા તો જીતુભાઈ જીત્યા ને. જીતુભાઈ વાઘાણી પાછા અમે ડાયરો જીતુભાઈ નો કરવા જાય ને સવારે નાસ્તો આનો કરીએ. પાછા જીતુભાઈ અહીંયા નાસ્તો કરવા આવે. કે હાસો જવા બધા તો બધા બે બેઠા બેઠા કે કેમ થાય હવે તો જગત જાણે હું થાય. આવો જ એક સ્નેહ. બે મિત્રો મારા. જોવાની વાત આવી ને એટલે મને સારું વાત થાય. એક છોકરો જોવા ગયો કીર્તિભાઈ, હવે તો જોઈને થાય ને તો ગામડામાં હવે ચાલુ થયું. તો છોકરીને બાપાએ કીધું જો દીકરી રૂમમાં બેઠી જા બેટા. તા ઘૂ ગયો. એ અંદર ગયો ને તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ. આવો આવો ભાઈ. બોલો ઘબ દીન બારો. અને બાપા કે કામ બેટા હાલો બાપા નીકળી. કેમ થાય તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી. નો ભાવે ધંધો હું કામ કરતા છે. મૂળ મારી વાત એ હતી સાહેબ કે જનની જણ તો ભગત જણ કા દાતાર કા સુર ઈ નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. હે માં કા તું દાતાર ને જન્મ દેજે કા ભક્ત ને જન્મ દેજે. એટલે મેઘાણી લખે કે લાલ કંકુ કેરા તાર જોરે ભાર કેસર તિલકના. લાલ કંકુ કેરા તાર જોરે ભાર કેસર તિલક ગાજ રે બાપ કેસર તિલકના. સાથી માથે ઝીલવા બાપા. એ સિંદુરિયા થાપા સાથી માથે ઝીલવા બાપા. ડુંગરાનું લે શિવાજીને નીંદ આવે.
બધા અત્યાર સુધી બેઠા છો, વાતો તો ગમે એટલી કરી શકીએ, પણ ભાગવતનો મંડપ છે. ભગવાન નારાયણનું વાંગમય સ્વરૂપ એટલે ભાગવતજી એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન. અહીંયા જગદીશભાઈ શબ્દ આવ્યો, પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને બાલુડાના મુખસે દીધી, એ ઉડી એની ઊંઘતે દીધી. અને આવા મહાપુરુષની ભૂમિમાંથી આપણે એક સંકલ્પ કરીએ, આપણી દીકરી સાસરે હોય અથવા તો કોઈની દીકરી આપણા ઘરે સાસરે હોય અને એને સારા દિવસો દેખાય, એ 8 મહિના એ દીકરીની પૂજા કરજો. 8 મહિના એ દીકરીને ભાગવત આપી દેજો, 8 મહિના એ દીકરીને રામાયણ આપી દેજો. પ્રયોગ કરજો બાપ. અને 8 મહિના જે રામાયણ કે ભાગવત કે ગીતાજીનું પાઠ કરી લે અને 9.5 મહિના પછી દીકરી કે દીકરાને જન્મ આપે, એ દીકરો 6 મહિનાનો થાય ત્યાં એની અંદર જો લક્ષણ ન દેખાવા મળે તો મારો પ્રોગ્રામ હોય ને ત્યાં આવીને કહેજો, હું જાહેર જીવન છોડી દે ભલા માણસ. કારણ કે પ્રથમ કોઈ સંસ્કાર હોય તો ગર્ભ સંસ્કાર છે, જેને મોબાઈલ જે આપણે પકડાવી દઈએ છીએ અને ઓલું ઘોડિયામાં બેઠો મોબાઈલે મારી નાખ્યા સાહેબ. જે હોય આમ જ કરતા. એમાં એક જણો આમ કરતો હોય ને ઘીરે જતો હતો. હું અહીંની વાત નથી કરતો, બધી આફ્રિકાની વાતો કરું છું. મારા એક દીકરી હારે જતી હતી ને બાપુ, તે દીકરી નહોતી રોતી, આખું ઘર રોતું હતું. વળાવે એટલે રડે ને દીકરીને, વળાવે એટલે તો દીકરી નહોતી રડતી, એ બધા અમે કતરાતી હતી. શું બધા રડો છો, રાગોડા તાણો છો, હું કઈ મરીને જ જવાની એમ કરીને કુમારનું બાવડું પકડીને તમે બેહો ને ગાડીમાં. હા, વરરાજાને બેહાડી દીધો, પણ કે ભક્તિને બેહી ગઈ ગાડીમાં. તા તો ગઢામાં મીડ્યા રોવા, જમકુ મારી દીકરી. હન દીકરીનો મગજ ગયો અને પાછી ફરી. રોવાનું બેન કરો છો કે હું પાછી ફરું? હું આ પહેલી વાર હારે જાઉં છું તો રોવા બેઠ્યું. આની વાતો ન હોય. ધરતી માલી પ્રગટ થાય અને મહારાજ જનક એને ઉછેરીને મોટા કરીને અને એને રાઘવ જેવો એમ ક્યાંક અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભણવા આવ્યો હોય, જેને ધનુષ ભંગ કરીને પરણ્યો હોય અને જેને વૈદેહી પોતાના દેહનું જેને ભાન નથી મહારાજ જનકને, ઈ જો ભાનમાં આવી જાય, ઈ દેહમાં આવી જાય અને ઈ જો માં જાનકીને વળાવતી વખતે રડી પડતો. ભાગવતના મંડપમાં બેઠા છે એટલે એક વાત કહી બાપુ, ગર્ભ સંસ્કાર અલગ વસ્તુ છે. એની વચ્ચે જો મારે લેવું હોય તો એક નાનો મહાભારતનો એક નાનો ટુકડો એક પ્રસંગ લઈ લઉં, ભગવાન કૃષ્ણને યાદ કરી લઉં. ધ્યાનથી સાંભળજો, ખાલી 1.5 મિનિટનો પ્રસંગ છે. કીર્તિભાઈ, મહાભારતનું યુદ્ધ બાપુ, કારક વાતની જમાવટ થાય ને તો 2 કલાક આમ ખવાનું મન ન થાય. મહાભારતનું યુદ્ધ છે. ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે અને એનો બરોબર મોકો જઈ અને દુર્યોધન એને 7 કોઠાની રચના કરી નાખી છે. ધર્મરાજ યુધિષ્ઠિર બેહી ગયા છે નિમાણા થઈને કે હા અત્યારે મારી આબરૂ રાખે હું કોણ? અને કહેવાય ગયો આ ભૂમિનો સેલો વીરવર યુવાન વીર અભિમાન્યુ. 21 વર્ષની ઉંમર હતી. જો આ દેશનો યુવાન કેવો હોવો જોઈએ. 21 વર્ષના યુવાને આવીને દાદાને એટલું કીધું તું, બેનો 2 મિનિટ બેજો, આ મારે વાત કરું છું, ખાલી 2 મિનિટમાં તમે છૂટા, હું છૂટું. અભિમાન્યુ આવીને કહે છે કે દાદા ચિંતા શું કામ કરો છો? હવે અભિમાન્યુ એટલે ભગવાન કૃષ્ણનો સગો ભાણેજ, ભગવાન નારાયણના બેન સુભદ્રા બેન અર્જુન સાથે લગ્ન કર્યા છે અને અર્જુન જેવો જેનો બાપ છે અભિમાન્યુ એના દાદાને કહે છે, ધર્મરાજ યુધિષ્ઠિરને, દાદા ચિંતા ન કરવાની, હું છું. ખરે બેટા, તારા પિતા બહાર ગયા છે, તારા મામો અત્યારે હાજર નથી. માં કુંતા સમજાવે છે કે ના દીકરા,
એટલું નહીં, રાતો રાત મોકલે છે કે એમના પત્નીને જે શ્રીમંત કરીને તેડી ગયા છે ઓતરાને, વૈરાટનગર, કે જાઓ ઓતરાને બોલાવી આવો. ને ઈ જો મનાવે કે ના, આ જો વીર પછી ઘરે બેસી ન શકે. અને આપ જાણીએ છીએ અભિમન્યુ યુદ્ધમાં ઉતરે છે, 6 કોઠા સુધી લડે છે. મારે મૂળ વાત જે કરવી છે આગળ કરવી છે 1 જ મિનિટની, એટલે આ વાત તાત્કાલિક પૂરી કરું. અને છેલ્લે હદ ઈ થાય છે 7મો કોઠો જીતી શકતો નથી. કૌરવોએ તમામ નિયમોને નેવે મૂકીને એકલા વીરવર પુરુષની જે હત્યા કરી છે. અને શરીર જ્યારે જગદીશભાઈ ઘરે પહોંચ્યો અને બેન સુભદ્રા કાંડા પછાડે છે, મારા લાલ ઉભો થા, અભિમન્યુ ઉભો થા, એકનો એક દીકરો છે. બેન સુભદ્રાને ઉભો થા, અભિમન્યુ દીકરા ઉભો થા, બેટા ઉભો થા. રડી રડી એને થાકે છે ને એમાં ભગવાન નારાયણ કૃષ્ણનો પ્રવેશ થાય છે. હવે સાંભળજો બાપ, ભગવાન કૃષ્ણનો ધીરે ધીરે આમ હાલ્યા આવે છે ને. સુભદ્રા બેન જોઈ ગયા. હવે તમે વિચાર તો કરો બાપ, કે જેનો સગો મામો હાલ્યો આવતો હોય અને સુભદ્રા બેન ને આવો ભાઈ હોય, ચક્રધારી, તેગધારી, બેને દોટ દીધી. ગોપાલ, ગોવિંદ, ભગવાન કૃષ્ણનું જે ડૂકમાં જે પિતાંબર રહી ગયું છે એના છેડા પકડ્યા છે. ગોપાલ, ગોવિંદ, તારો ભાણેજ સૂતો છે, એકવાર એને જગાડ, એકવાર એને હજીવટ કર. ભગવાન કૃષ્ણની આંખો બંધ છે. સુભદ્રા ઢીકા મારે છે. ગોપાલ તને કહું, કૃષ્ણ તને કહું, એકવાર મારા દીકરાને ઉભો કર. કૌરવોએ નીતિને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે, તારા ભાણેજને માર્યો છે. મારો અભિમન્યુ નિહત્થો હતો, મારો અભિમન્યુ નિરથ્થો હતો. એકવાર તારા ભાણેજને ઉભો કર. ભગવાન કૃષ્ણની આંખો બંધ છે, બેન જુરે છે ડોકું બંધ. અને અતિ રુદનની પરાકાષ્ઠા થઈ એટલે નારાયણની આંખમાં આહુડાના ધોરિયા તો વચૂટ્યા. પણ ધીરે 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 કરતા ભગવાન કૃષ્ણએ આંખ ખોલી અને બેન સુભદ્રાનું બાવડું કડે, સાવધાન સુભદ્રા, આવા વીરવર પુરુષની પાછળ આવા રુદન રૂડા ન લાગે. આ મૃત્યુનું મર્યાદા ન તોડો, સાવધાન. ગોપાલનું રડું ને શું કરું? મારા દીકરાને નિયમોને નેવે મૂકીને કૌરવોએ માર્યો છે. મારા આવા દીકરાને, યુવાનને જોતો કોઈ દયા ન લીધી. મારા દીકરાને 10 વાર બોલે છે સુભદ્રા કે મારા દીકરાને આ લોકોએ માર્યો. હવે સાંભળજો મારા બાપ, ભગવાન કૃષ્ણ કહે છે, સુભદ્રા મારી બહેન, હું સમજુ છું આનાથી મોટું દુઃખ ન હોઈ શકે, પણ હવે હું તને કહું, તારા દીકરાને કોણે માર્યો એ કયો ને ગોપાલ. સુભદ્રા, તારા દીકરાને તે માર્યો છે. ગોપાલ, તે માર્યો છે બેન. ગોપાલ, આવું ન બોલો. યાદ છે બેન સુભદ્રા તને? અભિમન્યુ જેથી પેટમાં હતો તેથી હું તારી પાસે બેઠા બેઠા મેં 7 કોઠાની વાત માંડી હતી. અને 6 કોઠાની વાત સાંભળી ત્યાં સુધી તું જાગતી રહીને 7મા કોઠાની વાત ચાલુ થઈ અને તને નીંદર આવી ગઈ. એ તારી નીંદરે મારા ભાણેજને કાયમ હુવડાવી દીધો. બાકી સુભદ્રા, તે 7 કોઠાની વાત જો તેથી સાંભળી લીધી હોત તો પૃથ્વીના ગોળા ઉપર બ્રહ્માંડની અંદર કોઈ મારા ભાણેજનો વાળ વાકો કરી શકે એવો ન હોત. પણ તારી નીંદરે આજ મારા ભાણેજને કાયમ સુવડાવ્યો છે. એ 7 કોઠાની વાત હું તને નહોતો સંભળાવતો, મારા અભિમન્યુને સંભળાવતો. આજે ગર્ભ સંસ્કાર છે. એક વારી પાયામાં આપી દેશો ને પછી એને મોબાઈલની અસર નહીં આવે. એ તમારા મોબાઈલ નહીં અડે એટલું નહીં, કારણ કે કોઠામાં શીખીને આવ્યો છે સાહેબ. એટલે કીધું પેટમાં પોઠી સાંભળેલી શિવે રામ લક્ષ્મણિયા વાત. માં જીંદાબાઈ જો શિવાજીને પેટમાં એમ સંભળાવી દેતે કેટલીક શિવા તારા માટે જીવું છું, આનું પરિણામ શું આવે એ જોવા માટે જીવું છું. અને એ જ જગ્યાએ રાજસ્થાનમાં જયવંતાબાઈ ગોહિલ કુળમાં જન્મેલો એક મહાપુરુષ માં જયવંતાબાઈ રાણા પ્રતાપને કહે છે, બહુ સરસ આગળ કીધું યાદી કરીને કે વડીલા બંદૂક પડી હોય ભજન ગાતા હોય. સાહેબ, વીરતા હોય ન્યા જ ભક્તિ હોય, ભક્તિ હોય ન્યા જ વીરતા. રાકાથી ભજન ન થાય અને ભજન વાળો કોઈ દી રાકો ન હોય.
રાણા પ્રતાપ મહાન થાય જ જેના ખોરડે માં મીરા બેઠી હોય ભલા માના. હે સગા મોટામાં છે મીરાબાઈ મહારાણા પ્રતાપના. અને એટલું નહીં, 11 વર્ષની ઉંમરે રાણા પ્રતાપના જે મિત્રો હતા, યુવા ગ્રુપ હતું આખું, 11, 12 વર્ષના, એમાં કૃષ્ણા નામની એક દીકરી બાપુ સીઆઈડી નું કામ કરતી હતી. અને બુંદાકોટી બાજુ એમ કહેવાય કોટા બાજુ જ્યારે બેરમ ખાન આવતો હતો અને એ સમાચાર આ દીકરીએ રાણા પ્રતાપને આપ્યા. તેથી રાણા પ્રતાપની 12 વર્ષની ઉંમર, અને 12 વર્ષની ઉંમરે એમણે બેરમ ખાનને હરાવ્યું. બહેલોલને તો કાપ્યો. આ બેરમ ખાનની વાત છે કે જેણે અકબરને મોટો કર્યો છે. અકબરના બાપે જેના હાથમાં બાવડું સોંપ્યું હતું ઈ બેરમ ખાન. 2 પાડા ખાધો. એને 12 વર્ષનો યુવાન હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંદર ફરે, પછી એને વયની વાટું ન હોય, ઓલા કેહર બચાને કાગડા. સાહેબ 11 વર્ષના કૃષ્ણ જો કંસને મારી શકતા એટલા નહીં, ચાણૂરમલને ભગવાન કૃષ્ણને જ્યારે એમ કહેવાય મથુરાના મેદાનની અંદર જ્યારે મલ યુદ્ધ માટે એમ કહેવાય ઘોષિત કર્યા, ચાણૂરમલ જીતતો આવતો હતો. આ ભાગવતની કથા છે, મહાભારતમાં તમે જોજો કથામાં. ચાણૂરમલને જ્યારે જીતતો આવતો હતો એટલે કંસે નક્કી કરી લીધું કે હવે આ ચાણૂરમલથી કોઈ તાકાત વાળો મલ મને દેખાતો નથી, આની સામે કૃષ્ણને રજૂ કરી ગયો. એટલે પછી નિરાતે આખો ખેલ જોવાય. જેની ઉપર વેમ છે, શંકા છે, એને લાવ્યા છે અને કાકો અક્રૂર જ તેડીને લાવ્યો છે. હવે કૃષ્ણ મેદાનમાં ગયા અને અહીંયા ઘોષણા કરી નાખી, બધા ઉદ્ઘોષકે રજૂઆત કરી નાખી કે હવે ચાણૂરમલની સામે જે નંદ કિશોર કૃષ્ણ આવ્યા છે વ્રજમાંથી, ઈ હવે એનો સામનો કરશે. એટલે ભગવાન કૃષ્ણ બાપુ ફરિયાદ કરતા જતા હતા કંસને એમ કે મામા તો નહીં મહારાજ, હું બાળક છું અને ક્યાં ચાણૂરમલ મારી વેડ નો કહેવાય. હાસુ જ કહેતા હતા. આવી વાર્તાલાપ કરતા કે નાના બાપા હું તો મળે નથી, હું તો આ તમારું જોવા આવ્યો છું. આ તમે ઓચેતા મને ક્યાં યાર રજૂ કરી દીધો. ત્યાં તો ઓલો ચાણૂરમલ કૂદતો હતો કે નાના તારું નામ આવી ગયું છે, આવી જા. એટલે ભગવાન કૃષ્ણ તો આ કંસ મોટા સિંહાસન ઉપર બેઠેલા એ બાજુ જતા હતા અને આ બાજુ કૃષ્ણ એમ કહે છે કે આમ જો મહારાજ આવું ન હોય તો ચાણૂરમલે વાહેલી ખંભો પકડ્યો, હવે આવી જાને. એટલે કૃષ્ણએ શું કર્યું ખબર? એટલે ભાઈ હું તને ક્યાં કાંઈ કહું છું, તું જાને. એ તું જાને આમ અવળો હાથ કર્યો ને ડાબો હાથ, મરી ગયું હતું. અને પછી સલાંગ મારીને કંસને ઠપાટ મારીને મુંગઠ ઉડાડ્યો અને આવી રીતે વાળનો દોથો પકડી એનું વર્ણન છે, પીઠ ઉપર લઈને મેદાનમાં ઘા કરી. તો એમાં શંકા ન કરાય કે 12 વર્ષના રાણા પ્રતાપે બેરમ ખાનને ન માર્યો, હરાવ્યો, ભગાડ્યો. બેરમ ખાન કે તું મને માર નાખ. ના, એકવાર અકબર પાસે જીવતો જાને ખબર. ત્યારે અકબરની ઉંમર સમકક્ષ છે, એને બહુ નાની ઉંમરમાં આગ્રાનો રાજા બનાવી દીધો. ઇતિહાસ તો એવો છે. આમાં ઘણીવાર અમારે પ્રશંસાઓ રજૂ થઈ, ઇતિહાસ ઘણીવાર રહી ગયા છે. અને બેરમ ખાને સંશોધન કર્યું કે આને કોણે બાતમી આપી. ત્યારે બાપુ 12 વર્ષના યુવાને, કૃષ્ણા નામ છે દીકરીનું, અને એક બીજો મિત્ર, એ બેયને પકડીને બેરમ ખાને મારી અને ઘોડા ઉપર નાખીને એને ચિત્તોડ મોકલે છે. અને ત્યારે રાણા પ્રતાપ એના અગ્નિ સંસ્કારમાં પ્રતિજ્ઞા લે છે કે આ હથિયાર હતું તે મેં મિત્રો ગુમાવ્યા ને, આજ પછી હું હથિયાર નહીં લઉં હાથમાં. પિતાજી પણ ખીજાણા કે આપણું રાજ નથી બુંદી કોટાને, ત્યાં શું કામ ગયા. પિતા હારે થોડીક તકલીફ પડી અને એમાં મિત્રો ગુમાવ્યા. અને ત્યારે હથિયારનું એમ કે આજ પછી રાણો હથિયાર નહીં લે હાથમાં, પ્રતાપ કોઈ દી હથિયાર હાથમાં નહીં લે. અને તેથી જયવંતાબાઈ એટલું કહે છે કે આ હાટું મેં તને રામાયણના પાઠ ભણાવ્યા છે. મારું ધાવણ લજવા માટે તમે કુંવર આવી રીતે કરી રહ્યા છો યુવરાજ. અને ફરીવાર જ્યારે એમ કહેવાય કે હાથમાં હથિયાર લીધું, એમાં દેશનો યુવાન હાથમાં માળાનો બેરખો લઈ લે ને તો આપણે જોઈ શકીએ છીએ કે યુવાનીમાં લાલ બાપુએ હાથમાં માળાનો બેરખો લઈ લીધો. આજ બ્રહ્માંડના ધરતી ઉપર ઉતારવાની તાકાત કરી છે.